મગજની શાંતિ માટે એમઆરઆઈ ના હોય. એમઆરઆઈ ક્યારે કરાવવાનું હોય કે જ્યારે છે ને હાડકામાં આપણે એક્સરેમાં કંઈ એબનોર્મલ આવે, આ એક્સરેમાં ના દેખાતું હોય પણ દુખાવો અચાનક વધારે હોય કે જે કુદરતી જે દુખાવો થવો જોઈએ એના કરતાં ઘણો વધારે દુખાવો હોય ને ત્યારે એમઆરઆઈનું વિચારાય. તારા કેસમાં છે ને જો અઠવાડિયા પહેલાં પડ્યો છે તું, પડ્યા પછી જે નોર્મલ હાડકાનો સોજો આવે એ એના લીધે દુખાવો છે. હાડકાનો સોજો મટતા મટતા છે ને 15-20 દિવસ મહિનો લાગશે. ચિંતા કરવાની જરૂર નથી, પ્લાસ્ટરની પણ જરૂર નથી. એટલે એમઆરઆઈ કરાવીને છે ને આપણી ટ્રીટમેન્ટ નહીં બદલાય. ટ્રીટમેન્ટ આ જ રહે છે, પટ્ટો અને જે ગરમ પાણીનો શેક કીધો છે એ જ રહેશે. એટલે એમઆરઆઈ ખાલી મગજની શાંતિ માટે કરાય કે શું દેખવા માટે શું આવશે એ જોવા માટે એમઆરઆઈ ના કરાય. એમઆરઆઈ ક્યારે કરવાનો? એ આપણી ટ્રીટમેન્ટ બદલાવાની હોય કે આપણે ડાઉટ પર જાય કે ડૉક્ટર અમે ડાઉટ પર હોઈએ કે એમઆરઆઈમાં કંઈક અલગ આવે તો ટ્રીટમેન્ટ બદલાશે, એવું હોય તો એમઆરઆઈ કરાવવાનો. તારા કેસમાં છે ને એમઆરઆઈ કરાવીશ તો પણ આપણી ટ્રીટમેન્ટ આ જ રહેશે અને એમઆરઆઈમાં શું આવવાનું છે એ પણ હું તને અત્યારે લખી આપું. એટલે એમઆરઆઈ ખાલી તારે કરાવવો હોય તો તું કરાવી શકે બહાર જઈને, પણ અમને લાગતું નથી કે એમઆરઆઈ કરાવવો જોઈએ અને દુખાવો મટી જશે. એવું કોઈ ચિંતા જેવું છે નહીં. ના માટે તો આગળ જોઈશું, બાકી ચિંતા કરીશ નહીં. ખાલી આપણે જે ગરમ પાણીનો શેક કીધો છે અને એકાદ દવા લખી છે એ દવા લે અને ગુલાબી પટ્ટો મારજે, આવી જશે.